આજ રોજ જંબુસર શહેર જંબુસર તાલુકાના સમસ્ત મુસ્લિમ સમાજ તરફથી આ જે પહેલગામ કાશ્મીરમાં જે આતંકવાદી ઘટના બની એ ઘટનાના વિરુદ્ધમાં અમે લોકો એક શ્રદ્ધાંજલિનો એક પ્રોગ્રામ રાખેલું. આ પ્રોગ્રામની અંદર તકરીબન 28 થી વધુ જે નિર્દોષ માણસો જાન ગુમાવ્યા છે અને કેટલાક ઈસમોને જે ઇન્જરી થઈ છે, હાનિ થઈ છે, એ પરિવાર સાથે આ મુસ્લિમ સમાજ ખભેથી ખભાવી મિલાવીને એમની સાથે છે. અને સરકારને અમે નિવેદન કરીશું કે આની અંદર એક કમિટીની રચના થાય અને એ કમિટીની રચના કરી એની તપાસ કરવામાં આવે અને એની પાછળ જે કંઈ જવાબદાર ઈસમો હોય એ જવાબદાર ઈસમોની સામે સખતમાં સખત કાર્યવાહી થાય અને એમને ફાંસીની સજા થાય. ઇસ્લામ ક્યારે પણ આતંકવાદને પ્રોત્સાહન આપતું નથી અને અમે સમસ્ત મુસ્લિમ સમાજ આ જે મૃતકોના પરિવાર છે તેમજ જે ઇન્જર લોકો છે એમની સાથે ઊભા છે અને આવનારા સમયમાં પણ અમે લોકો એમની સાથે ઊભા રહીશું. અને ભારત ક્યારે પણ આતંકવાદ સહન કરશે નહીં. અગર જો આવી કોઈ પણ ઘટના બની તો ભારત આ ઘટનાને સખતમાં સખત શબ્દોમાં વખોડશે અને એના સખતમાં સખત શબ્દોમાં જવાબ આપશે. જય હિન્દ, જય ભારત. Subscribe now and press the bell icon.